આમ આદમી પાર્ટી દ્વારા વિલાયત જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર તરીકે નિમણૂક પામેલા દીપક પટેલે વાગરા મામલતદાર કચેરી ખાતે પોતાનું નામ નિર્દેશન સફળતાપૂર્વક દાખલ કર્યું. આજરોજ વાગરા મામલતદાર કચેરી ખાતે દીપક પટેલે નામ નિર્દેશન પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉત્સાહભેર તેમનું સમર્થન વ્યક્ત કર્યું. નામ નિર્દેશન બાદ મીડિયા સાથે વાત કરતા દીપક પટેલે જણાવ્યું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે સચ્ચાઈ અને ઈમાનદારી આધારિત રાજનીતિ કરવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરતા કહ્યું કે જનતાના દરેક પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત કાર્યરત રહેશે. આ ઉમેદવારી મારા માટે માત્ર રાજકીય તક નથી, પરંતુ વિસ્તારના લોકોના વિશ્વાસ અને આશીર્વાદની જવાબદારી છે તેમ જણાવ્યું. વિલાયત બેઠક પર હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે. આજરોજ વાગરા મામલતદાર ખાતે વિલાયત જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે ફોર્મ મેં મામલતદાર સાહેબને સુપરત કર્યું છે. બધાના આશીર્વાદ અને લોકોના ઉત્સાહની સાથે આજે ફોર્મ સુપરત કર્યું છે. બસ બધાને એક જ કહેવા માગું છું કે હું ઈમાનદારી અને સચ્ચાઈની રાજનીતિ કરવા માટે આવ્યો છું અને બધાનો સાથ સહકાર. આ ચૂંટણી મારી પોતાની નથી, બધાની છે, અને બધા સાથે મળીને અમે લડીશું. અને મને બધા પર વિશ્વાસ છે કે બધા સચ્ચાઈની રાજનીતિ અને ઈમાનદારીની રાજનીતિ અને એને જોઈ અને વોટ આપશે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.